આજે ઢાકી આવી અને હું અમારા પ્રકાશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકાના આગેવાનો સાથે મળી અને દેશના વડાપ્રધાન મોરબી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પમ્પિંગ એશિયાનું મોટું પમ્પિંગ છે. અહીંયા પાણી આજે મુખ્યમંત્રીએ 9 તારીખે આપણને મંજૂરી આપી દીધી. પાણી પુષ્કળ અહીંયા આવે. અહીંથી જે પાણીનું જે વિભાજન થાય એ જોઈ અને વિભાજનમાં ક્યાં બગડે એના માટે અમે અહીંયા આવ્યા અને પાછળ છીએ અમે છેલ્લા વિસ્તારમાં છેલ્લે, એટલે ઉજાગરો અમને હોય 100%. પણ હું અમારા પ્રકાશભાઈને પણ અભિનંદન આપીશ અને અમારા ધારાસભ્ય ભાઈ શ્રી પીકે એને પણ અભિનંદન આપીશ. સાથે મળી અને ત્રણેય ધારાસભ્ય આજે 3 કેનાલ આવે એમાં બગાડ ન થાય એના માટેનું અધિકારીને સૂચના આપી છે. અને આ બગાડ કરવાથી મીઠાવાળાને પણ નુકસાન થાય છે, આગળ જમીનવાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પહોંચી જશે એ પણ અમને ખાતરી છે. પણ એટલી તો જવાબદારી હોય જ છે ધારાસભ્ય તરીકે કે ટાઈમે ખેડૂતને એને પીવાનું પાણી ન મળતું હોય તો અમારે આવવું પડે, એ અમારો ધર્મ છે. અને આ રાજ્યના મુખ્યમંત્રી પોઝિટિવ રહી અને પાણીની મંજૂરી આપ્યા પછી સરકારે પાણી છૂટ આપી હોય પાણીની અને પાણી વહીવટીના હિસાબે અધિકારીના હિસાબે જો ન પહોંચતું હોય તો એના માટે ધ્યાન રાખવા પણ અમારી જવાબદારી છે, અમારે આવવું પડે. એ હવે અમે રિપોર્ટ કરશી જ્યાં જ્યાં છે બગડેલ છે કેનાલ ઉપર અને એના ઉપર અધિકારી પગલાં લેશે. અત્યારે અમુક જે એવા ગામ છે એમાં માનો કે અમુક માણસોએ અંદર પાઇપ નાખી દીધા હોય, 8 પાઇપ નાખ્યા હોય, પછી એ પાઇપ નાખ્યા પછી પાણી એ ઘણીવાર એનો વેપાર કરતા હોય, દરિયામાં જતું હોય. એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું હતું. ગઈ લગભગ 15 દિવસ પહેલા અમે હું પ્રકાશભાઈ આવ્યા ત્યારે જે 4 પાઇપ નાખ્યા હોય 12 ઇંચના એવા નાખ્યા હોય એને પણ અમે કઈ રીતે બંધ થાય અને બગાડ ન થાય એના પણ અમે પ્રયત્ન કરશું. પાણી 2 દિવસમાં માળિયા કેનાલમાં લગભગ કાલ મળી જશે. બ્રાહ્મણી વાળું 22 તારીખે છોડશે એટલે એ 2-3 દિવસમાં મળી જશે. એ બધું હવે નવેસરથી કેનાલ સફાઈ કરવાનું કરશી. કેનાલ સફાઈ થાય તે ધ્યાન રાખશી. સાયફન સાફ થાય, ગેઠમાં થાય. એ 100% ભવિષ્યમાં કેનાલ ઉપર ન આવવું પડે અને ડાયરેક્ટ છેલ્લે પછવાડાના ખેડૂતને મળે અને પીવાનું મળે એના અમારા પ્રયત્ન.